ત્યાર પછી એક ભાઈનો પરિવાર બાદશાહી વટલાયા તે મુસલમાન કુંભાર થયા. એક ભાઈનો પરિવાર નગર ચોપાનેરમાં ગયા તે ગુજર કહેવાળા. આજ પણ જે દાડે ભીલમાલમાં ગંગદાસનો પરિવાર હતો ત્યાં આગળ ભીમદાસ તે વખતે ગંગા મૈયા ઉર્ફે ઝાલા મૈયા ત્યાં પૂજાતી હતી. એ માતાજીની ત્રીજી પેઢીએ તેમની વંશની વૃદ્ધિ થઈ નહીં ત્યારે ગંગદાસે બાધા રાખી કે મા અમારા વંશની વૃદ્ધિ કર. તે વખતે ખૂબ દિલથી તેમને માતાજી જ્વાલા મૈયાની પૂજા કરી. ત્યારે માતાજી સપનામાં આવીને કહ્યું કે તારા ત્યાં 5 દીકરા થશે, એનો ઘણો વિસ્તાર વચ્ચે પણ મારું નામ લેણું રાખજે. તે વખતે માતાજીના વચનથી તેમના દીકરા 5 થયા. ત્યાર પછી માતાજીનું નામ વરિયા દેવી પાડ્યું અને પોતાની નાત વરિયા જાહેર કરી. આજ પણ જે દાડે તે વખતે વરિયા સમાજ થયો. આજ પણ જે દાડે ગોત્રદેવી કુળદેવી પહેલી બ્રહ્માણી હતી, ત્યાર પછી કુળદેવી માતા વરિયા માતા થઈ. આજ પણ જે દાડે ગોત્ર ભરદ્વાજ થયું, શાખાથી પરવર થઈ, વેદ યજુર થયું. તે વખતે વૃક્ષ બલિનું પૂજન થયું. આજ પણ જે દાડે આઠમના દિવસે માતાજીના ખંડ ભરાણા, 9 ખંડ માતાજીના ભરાણા, તેમાં 1 ખંડ પૂજારીને પાણા, 8 ખંડ પોતાની નાતમાં વેચાણા. દીકરે દીકરે કરવેટો થયો. પછી વંશની વૃદ્ધિ થઈ. ત્યાર પછી 12.5નો લોટ થયો અને 12.5 હાથ પચેડી મોડવી નંકાણી. ફરી પાછી 9 ખંડ માતાજીના ભરાણા. તે વખતે વંશની વૃદ્ધિ થઈ ત્યારે નગર ભીલમાલમાં 151 પેઢી રહ્યા. આજ પણ જે દાડી પરિવારના પોકી ચાલી. કાજાભાઈના પરિવારમાં હરજીભાઈ, હરજીભાઈના મંડણભાઈ, મંડણભાઈના મસૂદભાઈ, મસૂદભાઈના ખેમાભાઈ, ખેમાભાઈના હરદ્વાસભાઈ, હરદાસભાઈના લાડનભાઈ, લાડનભાઈના તોબણભાઈ, તોબણભાઈના સવગણભાઈ, સવગણભાઈના સવદાસભાઈ, સવદાસભાઈના સિયાભાઈ, સિયાભાઈના સવજીભાઈ, સવજીભાઈના કાજાભાઈ, કાજાભાઈના કુંપાભાઈ, કુંપાભાઈના અનાભાઈ, અનાભાઈના સવસીભાઈ, સવસીભાઈના સાચાભાઈ, સાચાભાઈના સવડાભાઈ. એવી 151 પેઢી રહ્યા. પછી 103ની સાલમાં રાજા પોપસનનું રાજ ચાલતું હતું. તે વખતે નગર ભીલમાલ ભાગ્યો ત્યારે વસ્તી વેરોણી, શ્રીમાળી સોની, શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી વાણિયા અને વરિયા પ્રજાપત એ 4 વર્ણોએ ઉજારા ભર્યા અને ગુજરાતમાં આવ્યા. જેવા ગોમે વસ્યા એવી તેમની શાક પડી. આજ પણ જે દાડે તે વખતે ભોજાભાઈનો પરિવાર ગોમ ઝીલવાણીમાં આવ્યા. ગોત્રદેવી માતા આજ પણ જે દાડે બહુચરાજી થઈ. આજ પણ જે દાડે બીજા દેવ પૂજતા હતા. તે વખતે ભોજાભાઈના પરિવારના પોખીમાં કુબેરભાઈ, નાકરભાઈ, રંગાભાઈ, કહાળીબેન, ગરીતો લાડીબેન તે વેલમાલિયા સવગણભાઈનો દીકરી પોતાના પિયરના સવાગા દોન કીધા ત્યારે પરિવારના પોખી ચાલી. તે વખતે 151ની પેઢી. આજ પણ જે દાડે 51 પેઢી નગર ઝીલવાણી રહ્યા. પછી ભાઈઓમાં બોલવું પડ્યું ત્યારે ભાઈઓ વેરોણા. આજ પણ જે દાડે આ બધી પેઢીઓ ગાવા દઈએ તો 3 દાડે પાર આવે. એટલે મારો શોર્ટમાં બતાવો છો ભાઈ. આજ પણ જે દાડે તે વખતે પરિવારના પોખી ચાલી. ત્યારે પરિવારના પોખીમાં દેવદાસભાઈના પરિવારના પોખીમાં ચાચાભાઈ, હિતાભાઈ, ગંગાબેન, રંગીબેન, ગરીવજીબેન તે બેનમાલિયા, કર્ણાભાઈ બનારસીભાઈનો દીકરી પોતાના પિયરના સવાગા દહન કીધા. ત્યાર પછી પરિવારના પોખીમાં ગામથી આથામણી કોરાય, મહાદેવનું દેરું કરાયું, બ્રહ્મભોજન કરાવી 500 રૂપિયા ખર્ચીને મંડાવીને કળો. આજ પણ જે દાડે સરપાવ કર્યો. ત્યાર પછીથી પરિવારના પોખીમાં 1213ની વખતે આજ પણ જે દાડે ત્યાંથી જાત્રા કરીને ત્યાંથી નીકળ્યા ત્યારે સૌ પ્રથમ આજ પણ જે દાડે જોટણે આવીને વસ્યા. આજ પણ જે દાડે તે ઝીલવાણિયા જોટણ. આજ પણ જે દાડે જોટણિયા કહેવાણા. સંવત 1311ના પોષ સુધી 7મના દિને ભેમાભાઈનો પરિવાર ગામ જોટાણામાં વસ્યો. આજ પણ જે દાડે માતાજી બહુચરાજી ભાણવટી સિકોતર માતાજી પૂજાણી. આજ પણ જે દાડે ભેમાજીના પરિવારના પોખીમાં સુરાભાઈ, કમાભાઈ, લાલાભાઈ, હરખાભાઈ અને જસુબેન, ઘરે તો લાડુબેન તે વાહણે ચૈયા ગોરાભાઈનો દીકરી પોતાના પિયરના સવાગા દોન કીધા. 1317ના માગસર સુદ બીજના દિને ભેમાભાઈએ કૂવો કરાવ્યો ગામથી આથમણી કોરાનો. પટેલ પિત્તંબરભાઈ જીરાભાઈની વારમાં, શેઠ ફૂલચંદ મોતીચંદની શાકમાં, ઠાકોર મોહબ્બતસિંહ હરિજીની વારમાં ગામ જોટોણાના ચોકમાં વસીને ત્યાર પછી જોટોણા. આજ પણ જે દાડે જોટોણામાં સુરાભાઈના પરિવારમાં વરસનભાઈ, વાલાભાઈ, માલાભાઈ, મકુભાઈ, શિવડીબેન, ઘરે હેમીબેન તે અદેહણિયા જગમાલભાઈનો દીકરી પોતાના પિયરના સવાગા દોન કીધા. 1411ના ફાગણ સુદ નુમનાદને
વાળી હેમની સરપાવ કર્યો જોટાણાના ચોકમાં. તે વખતે પરવારમાં 1455ના માગસર સુધીના ગંગાજીની જાત્રા કરી સોરમઘાટ ઝીલ્યા. ઘરે આવી જગત્યું કર્યું, 400 રૂપિયા વચારી મંડાવીને દોન કર્યો. ત્યારે પટેલ પરસોત્તમભાઈ ભગવાનભાઈની વારમાં તે વખતે પરવાર ચાલ્યો. પરવારમાં પાતાભાઈના પરવારમાં ભવાનભાઈ અને ડુંગરભાઈ નાથીબેન, ઘરે કડુબેન તે રજોડિયા, મનોહરભાઈ નાથાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. આ બધી પેઢીઓ જોટાણામાં રહ્યા. ત્યાર પછીથી જોટાણામાં બબાલ થવાથી ડુંગરભાઈનો પરવાર ત્યાંથી નીકળ્યો. ડુંગરભાઈના પરવારમાં નોનજીભાઈ, મનોહરભાઈ, વાઘાભાઈ, પરમાબેન, ઘરે તો આજ પણ જે દાડી આશીબેન તે સોળિયા, નાથાભાઈ રૂપાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. તે વખતે સંવત 1523ની સાલમાં આ ભાઈઓ નેકોડા. નોનજીભાઈનો પરવાર ગામ સિલેજમાં વસ્યો, તેથી સિલજા કહેવાળા. મનોહરભાઈનો પરવાર આદરજમાં વસ્યો, તેથી આદરજા કહેવાળા. વાઘાભાઈનો પરવાર ગામ ગુંજાળે વસ્યો, તેથી ગુંજાળિયા કહેવાળા. સંવત 1523ના વખતે નાનજીભાઈએ ગામ આજ પણ જે દાડી સિલેજમાં વિવો કરીને મંડાવીને દોન કર્યા. ત્યારે પરવારમાં નોનજીભાઈના પરવારમાં હરજીભાઈ, દેવદાસભાઈ, નારાયણભાઈ, રોમીબેન, સ્વામીબેન, રૂડીબેન, ઘરે વાલીબેન તે વાહણેચિયા, ગણેભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. ત્યારે પરવારના પગીમાં ઠાકરસિંહભાઈના પરવારમાં મેઠાભાઈ, પરમાભાઈ, રત્નાભાઈ, જીવીબેન, અમરબેન, ઘરે તો લાલીબેન તે જેટલો જા રૈયાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. બીજી તો વીરીબેન તે ઉનાલિયા, ગણેભાઈ, જીવાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. ઠાકોરભાઈએ દ્વારકાની જાત્રા કરી ઘરે આવીને જગત્યું કર્યું. આજ પણ જે દાડે 200 રૂપિયા વાપરીને મંડાવીને દોન કર્યો. સિલજના ચોકમાં મેઠાભાઈના પરવારમાં ભવાનભાઈ, પરાગભાઈ, વેલાભાઈ, વાઘાભાઈ, આશીબેન, જીવીબેન અને અજીબેન, ઘરે તો સુંદરબેન તે રજોડિયા, રત્નાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. આજ પણ જે દાડે સિલજમાં આવીને આજ પણ જે દાડે વરદાયની માતા, આજ પણ જે દાડે ગોત્રદેવી તે તરીકે પૂજાણી, આજ પણ જે દાડે તે વખતે મેલડી માતા પણ પૂજાતી. પરવારને પોખી ચાલી, તેમાં પરવારમાં એક ભાઈનો પરવાર ઓબલીમ ગયો. બરાબર. આજ પણ જે દાડે મેઘાભાઈ, નારાયણભાઈ, વસ્તાભાઈના પરવારમાં નાનજીભાઈ, નાનજીભાઈના પરવારમાં દેવજીભાઈ, કરશનભાઈ, લાલાભાઈ, રાજીબેન, દેવીબેન, ગલાલબેન, રતનબેન, ઘરે તો કહળીબેન તે સીતાબરા, ગોકળભાઈ, મેઘાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. ત્યારે પરવારને પોખી ચાલી, તેમાં પરવારમાં કરશનભાઈના પરવારમાં માલાભાઈ, રામાભાઈ, જોમીબેન, રહીબેન, જીવીબેન, રહીબેન, ઘરે તો દેવીબેન, રજોડિયા, ગોકળભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. 1885ના વખતે મા સુધી વિદ્યાધરી શિરજા નોનીભાઈ, સુદ કરશનભાઈ ધર્મવીવો કરી મંડાવીને દોન કર્યો. ત્યારે પરવારમાં માલાભાઈના પરવારમાં જોઈતાભાઈ, અંબાબેન, ઘરે તો રહીબેન, જેટલો જા રોમાભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. પરવારમાં જોઈતાભાઈના પરવારમાં પરવારના પોખીમાં જોઈતાભાઈના પરવારમાં મોણકબેન, મોતીબેન, રૈયાતબેન, કંકુબેન, જીવાભાઈ, ભુદરભાઈ, અમાવીદાસ, કલ્યાણભાઈ, ઘરે તો અમૃતબેન, મુજપરા, રણછોડભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. અમાવીદાસના પરવારમાં મંગળભાઈ, ઘરે તો દિવાળીબેન, પલોડિયા, કરશનભાઈનો દીકરી, મંગળભાઈના પરવારમાં ખોડાભાઈ, ડાયાભાઈ, ભૂલાભાઈ, ઘરે રૂકીબેન, મેમનગરના વિજાપડિયા, લાલજીભાઈનો દીકરી, પોતાના પિયરના સવાગા દોન કીધા. પરવારના પોખીમાં ડાયાભાઈના પરવારના પોખીમાં લક્ષ્મીબેન, જસીબેન, અમૃતબેન, રણછોડભાઈ, ઘરે તો ડાઈબેન, ડુંગરભાઈ, શંકરભાઈનો દીકરી, મોરૈયાના ગારિયાલામાં પોતાના પિયરના સવાગા દોન કીધા. ત્યારે પરવારના પોખીમાં પરવારને પોખી ચાલી, તેમાં પરવારમાં એક પોખી સ્ટોપ કરજો ઘડી.